ચાલો ઓફિસનું કામ તો થઈ ગયું. અરે હા, મમ્મીને કહેવાનું હતું કે આજે ટિફિન નથી બનાવવાનું, આજે હું ઓફિસમાં જ જમવાની છું. કહી આવું એને. અરે મમ્મી, મમ્મી એ નથી, એ નથી, નીચે જોઈ આવું. મમ્મી નીચે પણ નથી. એટલે સવારમાં એ ગઈ હશે ક્યાં? હા, એની પાસેનો ફોન છે, ફોન કરીને પૂછી જાઉં. હાલો મમ્મી, આટલી સવારમાં તું મને કીધા વગરની ક્યાં ગઈ છો? બટા, હું છે ને સરકારી દવાખાને આવી હતી. શું? સરકારી દવાખાને છો તું? મને છે ને મારી બેનપણી એમ કીધું હતું કે આપણે સરકારી દવાખાનું છે ને એના ગોઠણનું ઓપરેશન બહુ સારું થાય છે, એટલે હું ચેક કરાવવા આવી હતી. અરે પણ મમ્મી, તારે કહીને જાવું તું ને. અહીંયા છે ને સરકારી હોસ્પિટલમાં છે ને થોડું સવારમાં વહેલું આવવું પડે, ને વારો ન આવે, અને તારે છે ને ઓફિસે જવાનું મોડું થાય અને કામ ખોટી થાય, એટલે હું એકલી બી આવી. એવું છે ને, હવે તે તારી મરજીનું બહુ કરી લીધું. ચૂપચાપ તું ઘરે આવી જા, નહીંતર હું તને અહીંયા લેવા આવીશ. કેમ બેટા, શું થયું? શું છું છે ને શું નથી છું ને તું ઘરે આવીશ ને ત્યારે તને ખબર પડશે. તું પેલા ઘરે આવ ને હું તને લેવા આવું છું. ના ના, હું આવું છું. શું થયું બેટા? આટલી બધી ઉતાવળમાં મને હુંયા બોલાય? મારો વારો આવવાનો જ હતો હમણાં. મમ્મી, તારે શું જરૂર હતી સરકારી હોસ્પિટલ જવાની? હું તારા ઘૂંટણનું ઓપરેશન કરાવવાની હતી ને, કે હું મરી જવાની હતી એટલે તું તાર પહેલેથી ઇંતજામ કરે છો? ના ના બેટા, એવું ન બોલ. ભગવાન તારે કાંઈ ન થવા દે. તો પછી કીધા વગર તું હું લેવા ગઈ? સરકારી હોસ્પિટલમાં એવા લોકો જાય કે જેને કે કાં તો પૈસા ન હોય કાં તો એનો પરિવાર ન હોય, પણ તારી આગળ તો એ બંને છે, તો પછી હું લેવા ગઈ તું? મારે છે ને તને હેરાન કરવાની વાત નહોતી, પણ મારે ઈ હતું કે તું કેટલી આખો દિવસ મહેનત કરે છો, ઈ પૈસો મારે મારા ઈલાજ ઉપર ઉડાડવો નહોતો મારે. એટલે જ હું મારી બેનપણી કહેવાથી છે ને હું સરકારી હોસ્પિટલમાં ગઈ. મમ્મી, જાતા પહેલા તારે મને એકવાર પૂછી લેવું હતું ને કે તારું ઓપરેશન કરાવવામાં મને કઈ વાંધો છે કે નથી. મને કોઈ વાંધો નથી. મારી પાસે જે કાંઈ પણ છે ને એ તારા આશીર્વાદથી જ છે. અને મમ્મી, અમે બધા છોકરાઓ કમાઈએ છીએ લેવા કે પોતાના મા બાપની બધી જરૂરિયાત પૂરી કરી શકીએ, એટલે પોતાના મા બાપને કોઈ કષ્ટ ન થાય એટલે. પણ એટલું બધું આપણી પાસે છે તો તું આવું કરે છો? હા હા, મને તું માફ કરી દે. હવેથી છે ને હું કોઈ દી સરકારી હોસ્પિટલમાં નહીં જાઉં. પાક્કું? હા હા, પાક્કું. તું દુનિયાની પહેલી એવી છોકરી છો કે માને છે ને પૈસા ન વાપરવાથી તું મને ખીજાશે. મને તારા ઉપર છે ને ગર્વ થાય છે. હું તું તે મમ્મી.